હલો મિત્રો, તો આપણે આવી જતા ઓક્સફોર્ડ સર્કલ. જો આવી બધી બિલ્ડિંગો હોય, બતાવું તમને. જો અહીંયા એક દુકાન છે, આ એની છે ખબર નહીં, પણ આખી પેક છે. સ્કીન્સ બિલ્ડિંગ જોવો છો ને તમે ખાલી, વાવ, બધા જૂના જમાનાના. H&M જો કેવડું મોટું છે. જો આ પબ્લિક જ એટલું બધું છે ને, ખબર નથી પડતી વિડીયો ઉતારો કે ન ઉતારો. ન કરો, બીક લાગે છે, મારશે ન કરો. LGBTQ અહીંયા ફેમસ છે. લીટીયુના ઝંડા છે અહીંયા, હોટલ લાગે છે એની LGBTQ. લંડનની ઓપન બસ તમે કેમ પણ અહીંયા બધા કેમેરાના બહુ શોખીન, ગમે એના ફોટા પાડી લે. જોઈ લે લોકેશન, મજા જ આવ્યા રાખે ભાઈ. તો હવે માઇકલ કોરમાં અમે જ આવીશું. હું જેની યારે આવ્યો છું ને, એને વિડીયોમાં આવતા બહુ શરમ આવે, એટલે હું એને લઈ લઉં. બાકી તમને બતાવો કોણ છે મારી યારે. એને ખેલે જાવ બતાવું. રમકડાની દુકાનમાં ઘૂસી જતા અમે. હાલ એને ભેગા થઈ જાય, એકતા થઈ જાય. હાલો મેળ આવી. છોકરાઓ માટેનો કેમ જો કોઈને લેવું હોય તો આવી જાજો. આ ખેલો અમારી હારે આવી જશે. કાંઈ નથી અહીંયા. હાલો તો નીચે લાલ કલરની હોડી પહેરીને આવ્યો છું, તો આ લોકોની ટીમમાં ભળી જાવ એવો છું. આ લોકો જે વર્કર છે એ લોકોની લાલ હોડી જ છે અમારે. જો આવ કોણ છો તમે? તમારો ફ્રેન્ડ. શું નામ છે તમારું? એને જણાવીશ તમને. શું નામ છે તમારું? નહીં કહું. તમે કેમ? ઇન્ફ્લુએન્સર છો ને. હા, મને એ ખબર તો છે. મને ખબર જ છે. જલવા હે હમારા. અહીંયા બધી બહુ મોટી મોટી બ્રાન્ડો છે કપડાની ને એવી. કઈ છે? કાર્ચ છે ખબર નહીં. સેન્ડ્રો, ટોમી હિલ ફિગર, બહુ બધી મોટી મોટી બ્રાન્ડો છે અહીંયા ભાઈ. એકવાર અહીંયા આવવા જેવું છે તમારે. જો ખાલી તમે સ્ટ્રીટ જોવો ભાઈ, બધી એક સરખી લાગે. અને પબ્લિક જ એટલું બધું અહીંયા, બહુ બધું પબ્લિક ઘૂમવા વાળું અહીંયા. અને શાંતિ વાળું વાતાવરણ ભાઈ, આનંદ જ આવે. સોરી, બિચારા પુઠ્ઠા ચડાવતા હતા નેડો. માર્ક જેકોબ્સ, પીળા કલરનું ડિસ્પ્લે. આમ જો ખાલી, ઓહો. એને બાકી નજારો બાર બસ આવી ગઈ છે, પબ્લિક ચડે છે બસમાં. આવડું મોટું ટીવી જોયું તમે કોઈ દી? ડિસ્પ્લે તો ભાઈ, ઓહો હો. આ એનો પિકાડેલી સર્કલ ફેમસ. અહીંયા બધા નાચતા હોય, ગાતા હોય, બધા પોતપોતાનું ટેલેન્ટ બતાવતા હોય. જો અને અહીંયા ડીજે તો ચાલુ જ હોય હંમેશા માટે, વાગતો જો કાંઈક ને કાંઈક. હું લાલ ટી શર્ટ પહેરીને આવી જાઉં છું ને, મને બહુ પસ્તાવો થાય છે. કેમ કે અહીંયા બધાનો લાલ કલરનો ડ્રેસ છે, અંદર કામ કરે છે બધા. મને વર્કર સમજીને કામ આપી દે છે. ભાઈ સાहब ये किस लाइन में आ गए आप? ડ્રાઈવર વગર ગાડી હાલતા તો. हो जनाब नाग रे जनाब नाग. જો ખાલી નજારો, પીકાડેલી સર્કલ. અહીંયા જવાય નહીં, અહીંયા બધા ધોળિયા બહુ હોય, એટલે કે મજા ન આવે. એમ મજા આવે પબ્લિક. અરે કહેના ક્યાં ચાહતે હો? રોડ ટપ્પાની વાટે ઊભું છે. હમણાં સિગ્નલ ખોલે, હમણાં ટપી જાવ. આ ઝંડા ગમે ત્યાં મળી જાય છે. આનું કાંક તો માહિતા હશે અહીંયા. આ લોકો અહીંયા નહીં, એવું કાંઈ નહીં કે આઝાદી બોલ બધું હાલે. એક મિનિટ અહીંયા જોયો તો પાછો હજી અહીંયા પાછળ મળી ગયો છે ને. એટલે એના ઝંડા છે કાંઈ ખબર નથી પડતી, પણ મજા બહુ આવે આમ તો.
ઘણા બધાનું ડ્રીમ હોય કે આવી સિટીમાં ફરવાનું, આવી ગલીઓમાં હાલવાનું, શાંતિ વાળું જીવન. એકાક હાથસો બની જો લાગે છે. તો છો ને રાણીના મહેલ આખો દૂર દૂર ઝૂમ ન થાય. તો ભાઈ આવીને આવી રીતે રખડતા રહ્યો, મજા આવ્યા રાખશે. સમજો બધા દેશના ઝંડા છે. એક સ્ટેડિયમ લાગે છે, મોટું મોટું સ્ટેડિયમ છે. બતાવું તો ને તમે ખાલી લેક ની માને બગલા બગલા જો ચાલુ જવાનું. પબ્લિક બધું અહીંયા સામે બેઠું હોય પાકડે ભાઈ, ફૂલ ચીલ. જો એક એના બાકી રોડે રખડે. ક્યુટ. અમુક લોકોને ઘરે બેહવાનો વળે ને તો અહીંયા બેહવા આવે. જો કેવા બધા બેઠા છે. ચોપાટીમાં ઘડી જવાય એવું લાગે છે. આપણે જ્યાં ચોપાટી છે ને મહારાણા પ્રતાપ, આ બીજી ચોપાટી છે. અહીંયાની ચોપાટી. અહીંયા તો કંઈક રેસ લાગી છે દોડવાની. કોણ પહેલા પૂગી જાય મહારાણીના પહેલા છે. અમે આવીશું મહારાણાની પહેલા છે. ચોપાટીની બાજુમાં જ છે. અહીંયા શું છે એલા? બકિંગમ પેલેસ. જો બકિંગમ પેલેસ જોવો છો ને તમે ખાલી નજારો, ગાડીઓ ને માણસો ને આવી આવી જગ્યા હોય અહીંયા ફરવા લાયક. કોને ન ગમે હે ભાઈ? જો મજા આવ્યા રાખે ભાઈ. જોવો છો ને તમે સાયકલ ભાડે લઈને આવી જાય બધા. જો છોકરા અહીંથી નકરા ઉપરની પ્લેન આ છે રાજાનો મહેલ. બહુ બધું પબ્લિક અહીંયા આવી ગયું છે, પણ આનું માહિતી હું છે ને ખબર નથી પડતી. આ પાછળનો ભાગ છે એની હા બાજુ કેવું પૂતળું છે એક નંબર. હા એવું છે. પણ અહીંયા બધા ફોટા પાડે છે, કઈ ખબર નથી પડતી એના ફોટા પાડે છે. જવા દેજો, જવા દેજો, જવા દેજો. કાંઈક તો છે ભાઈ આનું. દેખ રહે હો ગાઈસ.